जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आजे पावन पुरुषोत्तम मासमां जपीबाई तपीबाईना जपनी वार्ता करीशुं। जो तमे चेनल पर नवा होय तो आ चेनलने सब्सक्राइब कर देजो, जेथी तमने आगला विडियोनी माहिती આવી રીતે મળતી રહે। वार्ता त्रीजी, जपीबाई तपीबाईना जपनी वार्ता। विजयनगर नामे प्राचीन नगरी हती। विजयनगरमां राजा विक्रमरायनुं राज हतुं। राजा विक्रमराय सरळ स्वभावना तेमज धार्मिक वृत्तिना हता। राजाए पोतानी प्रजाना सुख दुःखनो ख्याल राखवा કેટલાક માણસો રાખેલા। આ માણસો પ્રજામાં ભળી રાજાને સુખ દુઃખની જાણકારી આપતા। એક દિવસ એક જાણ ભેરુએ રાજા વિક્રમરાયને આવીને કહ્યું, રાજા સાહેબ, આપણી નગરીમાં જપીબાઈ અને તપીબાઈ નામ બે સહેલીઓ રહે છે। અત્યારે અધિક માસ ચાલે છે। આ બંને સહેલીઓ પણ અધિક માસ નહાય છે અને ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે છે। પરંતુ નવાઈની વાત એ છે કે જપીબાઈ નદીમાં નહાઈને એમ બોલે છે કે રાજા વિક્રમરાયનો જય થાઓ અને તપીબાઈ એમ બોલે છે કે પુરુષોત્તમ રાયનો જય થાઓ। જપીબાઈ આપનો જય જયકાર કરે છે, તેથી મને થયું આ વાત આપના સુધી પહોંચાડું। રાજાએ વિચાર્યું, જપીબાઈને મારા પર કેટલો વિશ્વાસ છે। રાજાને નજરો નજર જોવા અને કાનો કાન સાંભળવાની ઈચ્છા થાય છે। પછી રાજા વેશ બદલી નદી કાંઠે આવે છે। રોજની માફક જપી તપી એમ જ રાજા અને પુરુષોત્તમ રાયનો જય બોલાવે છે। ત્યારબાદ બંને ચાલતા ચાલતા વાતો કરે છે। તપી કહે છે કે જપી, તું આમ રાજાનો જય બોલાવે છે, પરંતુ બે હાથવાળો રાજા તને શું આપશે? મારું માન, 1000 હાથોવાળા પુરુષોત્તમ રાયનો જય જયકાર કર, તો ન્યાલ થઈ જઈશ। તપી બોલી, 1000 વર્ષ તપ કરવાથી પણ ભગવાન રાજી થતા નથી। મારે તરત ફળ જોઈએ છે, માટે હું તો રાજાનું જ જય બોલાવીશ। રાજા વિક્રમરાય પણ જપી તપીની વાતો સાંભળતો સાંભળતો તેમની પાછળ જતો હતો। રાજા જપીના જવાબથી ખૂબ જ આનંદિત થયો। તેણે વિચાર્યું કે મારા પર આટલો ભરોસો રાખનારને હું ન્યાલ કરી દઈશ। આટલું વિચારી રાજા પાછો વળી ગયો। અધિક માસનો છેલ્લો દિવસ આવ્યો। રાજા વિક્રમરાયને ખબર હતી આ દિવસે લોકો વ્રતનું ઉજવણું કરે છે, માટે રાજાએ સેવકોને જપીબાઈને દરબારમાં માનભેર લાવવા હુકમ કર્યો। રાજાના સેવકો જપીબાઈને તેડવા આવ્યા। હરખાતા હરખાતા જપીબાઈ રાજ દરબારમાં આવ્યા। જપીબાઈને જોતા રાજા વિક્રમરાય બોલ્યા, જપીબાઈ, તને રોજ નદીમાં સ્નાન કરી મારી જય બોલાવતા, તેથી હું તમારા પર ખૂબ પ્રસન્ન છું। એમ કહી રાજાએ જપીબાઈને 50 સોના મહોરો ભેટમાં આપી, તેમજ વધારામાં માટલા જેવડું મોટું મસ્ત કોળું આપી જપીબાઈને વિદા કરી। રસ્તામાં જપીબાઈ વિચારે છે કે હું એકલી બાઈ આટલા મોટા કોળાનું શું કરીશ? એમ વિચારી જપીબાઈ રસ્તામાં શાકવાળાની દુકાને કોળાની જે કિંમત થાય તેટલી કિંમતનું બીજું શાક લઈ લે છે। આમ કોળું શાકવાળાને આપી જપીબાઈ ઘેર જાય છે। આ તરફ તપીબાઈએ આ વ્રતનું ઉજવણું કરવા માટે શાક લેવા તેમજ સામાન ખરીદવા આ શાકવાળાની દુકાને જ આવે છે। તે જ કોળું જોઈ તપીબાઈને લાગે છે આખું કોળું લઈ જાઉં, બધાયને શાક થઈ રહેશે। આમ શાકવાળાને કોળાનો ભાવ કરી 1 રૂપિયામાં કોળું લઈ ઘેર પહોંચે છે। પછી જ્યારે તપીબાઈ કોળાના 2 ભાગ કરે છે, ત્યારે તેમાંથી સોના મહોર, હીરા માણેક અને મોતી નીકળે છે। તપીબાઈના આનંદનો પાર નથી રહેતો। 2 હાથ જોડી તે પુરુષોત્તમ રાયનો આભાર માને છે અને વ્રતનું ફળ તુરત જ આપ્યું એમ વિચારી તેમનો જય બોલાવે છે। પછી તો આખા નગરમાં બ્રાહ્મણોને તપીબાઈ ભોજન કરાવે છે, દાન દક્ષિણા આપી તેમને ખુશ કરે છે। બ્રાહ્મણો તપીબાઈનો જય થાવ બોલાવતા વિદાય લે છે। રાજાના ભેદીઓ આવી તે તપીબાઈએ જે ધામધૂમથી બ્રાહ્મણો જમાડ્યા અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત ઉજવ્યું એ સમાચાર આપે છે। રાજાએ વિચાર કર્યો, તપીબાઈ આટલું ધન ક્યાંથી લાવ્યા? તરત જ રાજાએ જપીબાઈ અને તપીબાઈને બોલાવે છે। રાજા પૂછે છે, તપીબાઈ, સાચું બોલશો તો સૌ સારાવાના થશે અને જૂઠું બોલશો તો અવળી ગાડીએ પીલાશો। બોલો, તમારી પાસે આટલા બધા બ્રાહ્મણ જમાડવાનું તેમજ દાન દક્ષિણા માટેનું ધન ક્યાંથી આવ્યું?
તપીબાઈ રાજાને બધી હકીકત જણાવે છે. રાજા શાકવાળાને બોલાવી પૂછે છે. શાકવાળો પણ જે તપીબાઈ જણાવે છે તેમ જ જણાવે છે. તપીબાઈ અને શાકવાળાની વાત એક થતાં રાજા જપીબાઈને બોલે છે, જપીબાઈ, જોયું, 2 હાથવાળાએ તમને આપ્યું, પરંતુ તમારા નસીબમાં ન હોવાથી તમારી પાસે રહ્યું નહીં. અને 1000 હાથવાળાએ જ્યારે કૃપા કરી ત્યારે તપીબાઈને કોળું ભરીને હીરા, માણેક, મોતી અને સોના મહોરો આપી. માટે 2 હાથવાળા પર વિશ્વાસ રાખવો એ સારી વાત છે, પરંતુ 1000 હાથવાળા ઉપર વિશ્વાસ રાખી કોઈ પણ કાર્ય શ્રદ્ધાથી કરો તો તેનું આપેલું ફળ એળે જતું નથી. પછી રાજા જપીબાઈ, તપીબાઈ અને પેલા શાકવાળાને થોડી થોડી સોના મહોરો આપી વિદાય કરે છે. આમ હે પુરુષોત્તમ રાય ભગવાન, તપીબાઈને જેમ ફળ્યા એમ સૌ ભક્તજનોને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આ કથા આપણે અહીંયા પૂર્ણ કરી. આગલી કથા આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.